નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. એનું આપણે બુક્સ રિવ્યૂનો વિડીયો તમને લગભગ આપણી ચેનલની અંદર આપણે લગભગ 4-5 વિડીયો ઓલરેડી બનાવેલા છે આ વીકની અંદર જ, બરાબર ને. તો એનું બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે મિત્રો કે જ્યારે તમે કોઈ સબ્જેક્ટ સિલેક્શન કરો છો ને ત્યારે બુક અને સબ્જેક્ટ, બરાબર ને, જે સબ્જેક્ટ તમે લો છો એની અંદર તમને કઈ બુક્સ મળશે અને બુક્સની અંદર શું ટોપિક્સ હશે, ઓકે ને, એ વસ્તુ જાણવું ખૂબ જ અગત્યનું છે, બરાબર. તો સબ્જેક્ટ સિલેક્શન વખતે તમને આ વિડીયોઝ તમને હેલ્પ કરી શકે છે. એની અંદર આપણે બુક્સની અંદર જે ટોપિક્સ આપેલા છે જોઈશું, એટલે તમને એનાથી એ આઈડિયા આવશે કે તમને એ ટોપિક્સમાં ઇન્ટરેસ્ટ કેવો છે, બરાબર ને. ઇન્ટરેસ્ટ પ્રમાણે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરશો તો તમને ભણવામાં મજા આવશે, બરાબર ને. તો એના માટે જ આપણે આજનો પણ વિડીયો બનાવીએ છીએ. SYBAની મારી પાસે જે બુક પડેલી છે જે હિસ્ટ્રીની છે, બરાબર ને, એમાં તમે જોઈ શકો છો એનો કોડ આપેલો છે અહીંયા HISM/HISS204 ગુજરાતનો ઇતિહાસ, ઓકે ને. ગુજરાતનો ઇતિહાસની બુક છે. HISM મીન્સ હિસ્ટ્રી મેઇન સબ્જેક્ટ અને HISS મીન્સ કે HIS મીન્સ HIS એટલે હિસ્ટ્રી અને S એટલે સેકન્ડરી સબ્જેક્ટ, બરાબર ને. બંને માટે એ એક જ બુક છે. 204 નંબરની કોડ છે ગુજરાતનો ઇતિહાસ. તો ચાલો મારી પાસે જે બુક પડેલી છે હું તમને દેખાડું છું, તમને વધારે આઈડિયા આવી જશે. ચલો જુઓ મિત્રો, અત્યારે તમને સ્ક્રીન ઉપર બુક દેખાઈ રહી હશે. તમને ખ્યાલ હશે કે આ જે બુક છે BA બરાબર SYની અંદરની છે, ગુજરાતનો ઇતિહાસ. સબ્જેક્ટ કોડ છે HISM/HISS204. એની અંદર તમને ટોટલ 4 બુકો મળે છે, બરાબર. વિભાગ 1થી લઈને વિભાગ 4 સુધી. વિભાગ 1ની અંદર ગુજરાતમાં દિલ્હી સલ્તનત સત્તા, વિભાગ 2ની અંદર ગુજરાતમાં મુગલ સત્તા, વિભાગ 3ની અંદર ગુજરાતમાં મરાઠા અને ગાયકવાડી સત્તા, તો તેમજ વિભાગ 4ની અંદર ઈસવીસન 1304થી લઈને 1818 ગુજરાતનું કલા સ્થાપત્ય. એવા 4 પાર્ટની અંદર, બરાબર ને, આ બુકને વહેંચવામાં આવેલી છે. બહુ સારો એવો સબ્જેક્ટ છે મિત્રો, તમે વાંચીને જાતે સમજી શકો છો એવી આ બુકની ડિઝાઇન કરવામાં આવેલી છે, ઓકે. આ ઓપન યુનિવર્સિટી છે મિત્રો, એટલે બધા જે વિદ્યાર્થીઓ છે એ જાતે અભ્યાસ કરીને દરેક વસ્તુને સમજી શકે છે એવી રીતની બુક્સ આની અંદર મળે છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ગુજરાતમાં દિલ્હી સલ્તનત સત્તા. આની અંદર કયા કયા ટોપિક્સ આપેલા છે, તો પહેલાં બુકને આપણે ઓપન કરીએ. જેમ આપણે બુક ઓપન કરીશું તો એની અંદર ગુજરાતમાં સલ્તનત સત્તા, એમાં એકમ 1માં તમને જાણવા મળશે કે ઇતિહાસ જાણવાના સાધનો, પુરાવસ્તુકીય તેમજ અભિલેખિક સાહિત્યિક. એકમ 2ની અંદર ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના. એકમ 3ની અંદર સુલતાન અહેમદ શાહ પહેલો, તેનું શાસન તથા સિદ્ધિઓ. એકમ 4ની અંદર સુલતાન મોહમ્મદ બેગડો, તેનું શાસન અને સિદ્ધિઓ. એકમ 5માં દિલ્હી સલ્તનતનું વહીવટતંત્ર. એકમ 6માં સલ્તનત સમય દરમિયાન ગુજરાતની સામાજિક આર્થિક ધાર્મિક સ્થિતિ અને તે સમયનું સાહિત્ય. એકમ 7ની અંદર ગુજરાતમાં સલ્તનતના પતન માટેના કારણો. આ રીતે 1થી 7 એકમની અંદર આ પહેલો પાર્ટમાં આપેલું છે. તમે આ નામ પરથી બધું સમજાઈ ગયા હશો, બરાબર ને, કારણ કે આપણે ઓલરેડી ઘણા બધા જે સ્ટેન્ડર્ડ 7th 6 8 9 10ની અંદર આપણે આ વસ્તુ લગભગ બધી જ જે છે થોડીક ભણેલી છે, ઓકે, બરાબર ને. દરેક વસ્તુ આપણે અહીંયા શું છે તો કે પહેલાં આપણે થોડીક ભણેલી છે, તમને ટોપિક્સ પરથી આઈડિયા આવી ગયો હશે. પહેલો પાર્ટ હતો. બીજા પાર્ટની અંદર જે વિભાગ 2ની અંદર ગુજરાતમાં મુગલ સત્તા, તો આની અંદર કયા કયા ટોપિક્સ છે, તો આની અંદર તમે જોઈ શકો છો ગુજરાતમાં મુગલ સત્તામાં એકમ 8માં ગુજરાત સાથેના મુગલ બાદશાહના પૂર્વ સંપર્કો તથા ગુજરાતમાં મુગલ સત્તાની સ્થાપના, તેમજ ગુજરાતમાં મુગલ શાસન અકબરથી બાદશાહ આલમગીર સુધી. એકમ 10માં મુગલ સત્તા સમયમાં ગુજરાતની વહીવટી સ્થિતિ. એકમ 11માં મુગલ સમય દરમિયાન ગુજરાતની સામાજિક આર્થિક ધાર્મિક સ્થિતિ અને તેનું તે સમયનું સાહિત્ય, ઓકે ને. તો આ ટોપિક્સ આ પાર્ટ 2ની અંદર આપેલા છે. ત્રીજા પાર્ટમાં જઈએ તો આપણે ગુજરાતમાં મરાઠા અને ગાયકવાડી સત્તા આપેલી છે. આની અંદર કયા કયા ટોપિક્સ છે તો કે ગુજરાતમાં મરાઠા અને ગાયકવાડી સત્તામાં એકમ 12માં આપેલું છે ગુજરાતમાં મરાઠી સત્તાની સ્થાપના અને ગુજરાત સાથેનો સંપર્ક. એકમ 13માં પેશવા બાજીરાવની પેશવા બાજીરાવ સુધીનો, બરાબર ને, ગુજરાતનો રાજકીય ઇતિહાસ તેમજ વડોદરા ગાયકવાડી રાજ્યનો ઇતિહાસ. ગોવિંદરાવ સયાજીરાવ પહેલો, ફતેહરાવ પહેલો, માનાજીરાવ, ગોવિંદરાવ, આનંદરાવ. પછી છે ગુજરાતમાં મરાઠા સમયનું વહીવટતંત્ર. પછી આવે છે ગાયકવાડ સમયની ગુજરાતની સામાજિક આર્થિક ધાર્મિક સ્થિતિ અને તે સમયનું મહત્ત્વ, બરાબર ને. આ ત્રીજા પાર્ટની અંદર આ ટોપિક્સ છે. તમે ડાયરેક્ટલી રફલી જોઈ શકો છો કે કયા કયા ટોપિક્સ આપેલા છે, બરાબર ને. તમને ઇન્ટરેસ્ટ લાગે તો આ સબ્જેક્ટ તમે લઈ શકો છો. પછી આ વિભાગ 4ની અંદર વિભાગ 4માં શું આપેલું છે, ટોપિકનું નામ શું છે આપણા વિભાગ 4નું, તો કે ઈસવીસન 1304થી લઈને 1818 સુધીનું ગુજરાતનું કલા સ્થાપત્ય.
બરાબર. સેમ અહીંયા લખેલું છે 1304 થી લઈને 1818 સુધીનું ગુજરાતનું કલા સ્થાપત્ય. ઓકે, તો આની અંદર કલા સ્થાપત્ય વિશેની માહિતીઓ આપેલી છે. ઓકે, તો ઇતિહાસ કેવો છે મિત્રો, જો તમે એમાં ઇન્ટરેસ્ટ લેશો ને તો તમને બહુ સારો લાગશે. જે લોકોને ઇતિહાસ ગમતો હોય બરાબર એમના માટે ઘણો આ વિડીયો અગત્યનો સાબિત થશે, કારણ કે એમને આઈડિયા આવી જશે કે દ્વિતીય વર્ષની અંદર આ બુક જે છે આની અંદર આવા ટોપિક્સ કવર થાય છે, આ ટોપિક્સનો સમાવેશ થાય છે. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તમારા જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ બુકની અંદર આ ટોપિક્સનો સમાવેશ થાય છે. ઓકે, એટલે સબ્જેક્ટ સિલેક્શન કરતી વખતે તમને એ હેલ્પફુલ કરશે. તો થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો. ઓકે, તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ચલો, થેન્ક યુ.